નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. એક તરફ શહેરમાં મહિલાઓના સન્માન માટે જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ વડોદરા શહેરમાં એક મહિલાને જાહેરમાં માર મારવાનો વિડીયો સામે આવ્યો છે. શહેરના આરાધના સિનેમા પાસેથી એક મહિલાને માર મારવાનો વિડીયો આજે વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક પુરુષ બેરહેમીપૂર્વક મહિલાને માર મારી રહ્યો છે. જે મહિલાને માર મરાઈ રહ્યો છે તે ગર્ભવતી હોય તેવું જણાઈ રહ્યું છે, પરંતુ ઘટના સ્થળે હાજર લોકો આ દ્રશ્યને મૂક દર્શક બનીને નિહાળી રહ્યા હતા. જો કે આ ક્રૂરતા જોઈને એક મહિલા ગર્ભવતી મહિલાની મદદે દોડી આવી હતી, ત્યારે નરાધમે મહિલાને માર મારવાનું બંધ કર્યું હતું. મળતી માહિતી મુજબ આ મહિલાને માર મારનારા પુરુષ અને મહિલા રસ્તા પર ફુગ્ગા વેચનારી ટોળકીના સભ્યો છે. જો કે આ ટોળકી આરાધના સિનેમાથી લઈને છેક કાલાઘોડા સર્કલ સુધી પ્રસરેલી છે. અગાઉ જ્યારે શહેરમાં રેપની ઘટના બની હતી, તેમાં ફુગ્ગા વેચનારી ટોળકીના પુરુષની સંડોવણી પણ સામે આવી હતી. એક તરફ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અને શહેરમાં થયેલી રાષ્ટ્રીય મહિલા આયોગની સુનાવણીના પડઘા હજી શાંત થયા નથી, ત્યારે બીજી તરફ શહેરમાં એક મહિલાને જાહેરમાં માર મારવાની ઘટના સામે આવી છે. વડોદરા પોલીસ હવે આ નરાધમને કેવો પાઠ ભણાવે છે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.